નમસ્કાર દર્શક મિત્રો, આઈપીએલ 2026 તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે, પરંતુ અત્યારે હાલ મુંબઈ ઇન્ડિયન્સ ટીમમાં મોટા ફેરફારના સંકેતો જોવા મળી રહ્યા છે અને તેમાં પણ હાર્દિક પંડ્યાની જે રીતે અત્યારે હાલ પ્રદર્શન જોવા મળી રહ્યું છે તેને કારણે ટીમ મેનેજમેન્ટ નારાજ છે અને તેને કારણે અત્યારે હાલ કેપ્ટન પદે સૂર્યકુમાર યાદવના નામની ચર્ચાઓએ જોર પકડ્યું છે। મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ટોસ માટે એમઆઈ તરફથી હાર્દિક પંડ્યાને બદલે સૂર્યકુમાર યાદવ મેદાને આવ્યો। ટોસ બાદ સૂર્યાએ જણાવ્યું કે હાર્દિક બીમાર છે અને મેનેજમેન્ટે હાર્દિકને કમરમાં દુખાવો હોવાનું કારણ આપ્યું, પણ અંદરની વાત કંઈ અલગ જ હોવાનું માનવામાં આવી રહ્યું છે। લખનઉ સુપર જાયન્ટ્સે આપેલો 228 રનનો વિશાળ ટાર્ગેટ એમઆઈની ટીમે 8 બોલ બાકી રહેતા ચેસ કરી લીધો। સૂર્યાની કેપ્ટનશિપ હેઠળ ટીમ વધુ આક્રમક અને સંગઠિત દેખાઈ। સોશિયલ મીડિયા પર અત્યારે ફેન્સ એક જ વાત કહી રહ્યા છે કે શું આ હાર્દિકની હકાલપટ્ટી નક્કી જ છે? આંકડા પર નજર કરીએ તો આઈપીએલ 2026માં હાર્દિક પંડ્યા એક કેપ્ટન અને ઓલરાઉન્ડર તરીકે ફ્લોપ સાબિત થયો છે। અત્યાર સુધીની 10 મેચોમાંથી મુંબઈ માત્ર 3 મેચ જીતી શક્યું છે અને પોઈન્ટ ટેબલમાં 9મા ક્રમે છે। 8 મેચમાં હાર્દિકે 20.85ની એવરેજથી માત્ર 146 રન બનાવ્યા અને માત્ર 4 વિકેટ લીધી છે। હાર્દિક જસપ્રીત બુમરાહ જેવા વર્લ્ડ ક્લાસ બોલરનો યોગ્ય ઉપયોગ નથી કરી શક્યો। બુમરાહ 10 મેચમાં માંડ 3 વિકેટ લઈ શક્યો છે। જો કે સૂર્યકુમાર યાદવ પણ બેટ વડે હજુ સુધી ખાસ પ્રદર્શન નથી કરી શક્યો, છતાં ભારતીય T20 ટીમના કેપ્ટન તરીકેનો તેનો અનુભવ એમઆઈ માટે મહત્વનો સાબિત થઈ શકે તેમ છે। દર્શક મિત્રો, અત્યારે હાલ તો ચર્ચાઓએ જોર પકડ્યું છે કે હાર્દિક પંડ્યાને મેડિકલ ઇમરજન્સીના બહાને ટીમમાંથી બહાર કરી દેવામાં આવશે અને સૂર્યકુમાર યાદવ પર આ કળશ ઢોળાશે કે અન્ય કોઈ ટીમમાં સમાવેશ કરવામાં આવશે। આપનું શું કહેવું છે? તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવશો અને જોતા રહેજો મુંબઈ સમાચાર।